38 કરોડના ખર્ચે સાબરમતી નદી પર ડેકોરેટિવ લાઇટિંગ થીમ અને 38 કરોડના ખર્ચે અનેક ઓવરબ્રિજ નીચે સ્પોર્ટ એક્ટિવિટી સેન્ટરનું સ્થાપવાનું કામ થયું છે। આ જ રીતે પૂર્વ અને પશ્ચિમમાં પણ 38 કરોડના પીએમ આવાસ યોજનાના નિર્માણો, 28 કરોડથી લાલગેબી નવું જલ વિતરણ સ્ટેશન, પંચવટી જંકશન પર ફ્લાયઓવર બ્રિજ, વટવામાં 44 કરોડનું જલ વિતરણ સ્ટેશન, નિકોલમાં 38 કરોડનું જલ વિતરણ સ્ટેશન અને વાસણામાં 34 કરોડનું જલ વિતરણ સ્ટેશન આપ્યું। અને મનોજભાઈ પણ આજ ઇલેક્ટ્રોનિક ચાકડા, સિલાઈ મશીન, લેધર ટૂલ કિટ, કચ્ચી ધાની તેલનું મશીન, ઓટોમેટિક અગરબત્તી બનાવવાના મશીન, લગભગ 1000થી વધુ લાભાર્થીઓને આજ રોજી રોટી આપવાનું કામ પણ ખાદી ગ્રામ ઉદ્યોગે કર્યું છે। ભાઈઓ બહેનો, હું અહીંયા આવ્યો છું ત્યારે થોડાક જ દિવસમાં વરસાદ આવશે અને આપણે સૌએ છેલ્લા 6 વર્ષથી ગ્રીન ગાંધીનગર લોકસભા મિશન હેઠળ દરેક વરસાદમાં લાખોની સંખ્યામાં વૃક્ષ વાવવાનું અભિયાન ચલાવ્યું છે। હું વિશેષ કરીને 25 વર્ષથી 15 વર્ષની આયુના બધા યુવાનોને અપીલ કરવા આવ્યો છું। આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે એક પેડ માં કે નામ પોતાની માના પ્રતિ પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે એક વૃક્ષ માના નામે વાવી એને મોટું કરવાનું કામ અમદાવાદ શહેરના દરેક જુવાનિયાએ કરવાનું છે। તમારી માતાના સ્મરણમાં વાયેલું વૃક્ષ ધરતી માતા પ્રત્યેનું ઋણ પણ ઉતારવાનું કામ કરશે। અને અહીંયા જે વડીલો બેઠા છે, સોસાયટીના ચેરમેન સેક્રેટરીઓ બેઠા છે, બધા ફ્લેટ કોલોની સોસાયટીમાં પણ કમસે કમ 15થી 50 વૃક્ષો વાવવાનો આપણે સંકલ્પ લઈએ તો આપણા અમદાવાદનું તાપમાન કમસે કમ 3 ડિગ્રી સુધી નીચું આવી જાય એની જવાબદારી સૌએ ભેગા થઈને લેવી જોઈએ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 40 લાખ વૃક્ષ વાવવાનો સંકલ્પ લીધો છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મોટા મોટા વૃક્ષારોપણના કાર્યક્રમો કરે, પણ આપણે પણ નાગરિક તરીકે કમસે કમ એક નાગરિક એક વૃક્ષ રોપવાનો કાર્યક્રમ કરે તો મિત્રો આવનારા દિવસોમાં અમદાવાદની અંદર આ ગ્લોબલ વોર્મિંગની અસર અડધા કરતા ઓછી કરવામાં સફળતા મળે। હું ફરીવાર આવીશ ત્યારે કાર્યક્રમમાં પણ આવીશ। આજે મિત્રો હું અહીંયા આવ્યો છું ત્યારે પહેલગામના સૌ આતંકવાદના શિકાર બનેલા નાગરિકોને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપવા માંગુ છું। અને પહેલગામ પછી આપણા નેતા અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ બિહારમાં દેશની જનતાને કહ્યું હતું કે આતંકવાદીઓના અડ્ડાઓને મિટ્ટીમાં મિલાવવાનું કામ ભારતીય સેનાઓ કરશે। અને મિત્રો થોડાક જ દિવસમાં નરેન્દ્રભાઈની દ્રઢ રાજનીતિક ઈચ્છા શક્તિ, સેનાનું પરાક્રમ, આપણી ખુફિયા એજન્સીઓની સટીક જાણકારી
અને સેનાની મારક ક્ષમતાએ પાકિસ્તાનના 9 સ્થાનો પર આતંકવાદીઓના અડ્ડાઓને ધ્વંસ કરી જમીન દોસ્ત કરી નાખી. પહેલા એર સ્ટ્રાઇક, પછી પહેલા સર્જિકલ સ્ટ્રાઇક, પછી એર સ્ટ્રાઇક, અને આજે આપણા દેશની મહિલાઓના માથા પરથી સિંદૂર ભૂસવાવાળા આતંકવાદીઓની સમાપ્તિનો કાર્યક્રમ એટલે ઓપરેશન સિંદૂર કરી નરેન્દ્ર મોદી સરકારે આતંકવાદીઓને મક્કમ જવાબ આપ્યો છે. ઓપરેશન સિંદૂરે અનેક પ્રકારની સમસ્યાઓનો એક સાથે જવાબ આપ્યો. આ પાકિસ્તાન આખી દુનિયામાં કહેતું અમારે ત્યાં કોઈ આતંકવાદી નથી, અમારા ત્યાં કોઈ આતંકવાદી ગતિવિધિ નથી. ભારત ખોટી ખોટી ફરિયાદો કરે છે. ઓપરેશન સિંદૂરના મિસાઇલ ત્રાટક્યા અને આતંકવાદીઓ સપાચટ થયા. પાકિસ્તાન દુનિયામાં એક્સપોઝ થઈ અને બીજા દિવસે એમના જનાજાની નમાજમાં જ્યારે પાકિસ્તાનની સેનાના ઉચ્ચ અધિકારીઓ નમાજ પડવા માટે જોડાયા ત્યારે પાકિસ્તાનની સેના, પાકિસ્તાન અને આતંકવાદ ત્રણેયનું ગઠબંધન આખી દુનિયા સામે છતું થઈ ગયો અને આખી દુનિયાને સમાચાર મળ્યા કે પાકિસ્તાન આતંકવાદીઓના અડ્ડા ચલાવે છે. ભાઈઓ બહેનો, પહેલી 2 સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક પાક ઓક્યુપાઈ કાશ્મીર સુધી સીમિત હતી અને ઓપરેશન સિંદૂર પાકિસ્તાનની સીમામાં 100 કિલોમીટર અંદર ઘૂસી આતંકવાદીઓનો ખાત્મો બોલાવવાનું કામ કર્યું છે. અને એના પછી આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ દેશને સંબોધિત કર્યો અને એમાં સ્પષ્ટતા પૂર્વક કહી દીધું સિંધુનું નદી અને લોહી બે સાથે ના વહે. જો આતંકવાદ બંધ નહીં થાય તો સિંધુ નદીનું ટીપું પાણી પણ તમને નહીં મળે. વ્યાપાર, ટ્રેડ અને ટેરરિઝમ એક સાથે નહીં ચાલે. ટેરરિઝમને આશરો આપવો છે તો બધા જ વ્યાપાર, બધા જ ટ્રેડ સમાપ્ત કરી દેવામાં આવશે. અને મિત્રો, ત્રીજું એમને કહ્યું કે અમે તો વાતચીત કરવા માટે પાકિસ્તાન સાથે તૈયાર છે, પણ વાતચીત થશે પાક ઓક્યુપાઈ કાશ્મીર પાછું લેવા માટે અને ટેરરિઝમનો ખાત્મો કરવા માટે. સ્પષ્ટ સંદેશ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ દુનિયાની સામે આપી દીધો અને આખા દેશની જનતા આજે સેનાની વીરતા, સશસ્ત્ર દળોની સુસજ્જતા, આપણી જાસૂસી એજન્સીઓની સટીકતા અને નરેન્દ્ર મોદીજીની દ્રઢ રાજનીતિક ઈચ્છા શક્તિને આજે 140 કરોડ દેશ સલામ કરીને એના વખાણ કરે છે. મિત્રો, અને ગુજરાતીઓ માટે તો વધુ ગૌરવનો દિવસ છે. વર્ષોથી ચાલતા આતંકવાદને એમની ભાષામાં જે નેતાએ જવાબ આપ્યો એ નેતા નરેન્દ્ર મોદી ગુજરાતના પનોતા પુત્ર છે. એ આપણા માટે ગૌરવનો વિષય. ભાઈઓ બહેનો, નરેન્દ્રભાઈએ 2047 સુધી વિશ્વમાં દરેક ક્ષેત્રમાં ભારત સૌ પ્રથમ હોય એવા ભારતની રચનાનું બીડું ઉઠાવ્યું છે.